તો આપણે હનુમાનજીને યાદ કરીએ. આશા રાખું છું કે સૌને હનુમાન ચાલીસા કંઠસ્થ છે. જે ભાગ્યશાળી છે અને કંઠસ્થ નહીં હોય એવું સમજવાનું ને આપણે તો બહુ મોટો ભાગ્યવાન એને મુખપાઠ ન હોય, બાકી તો સૌને કંઠસ્થ હોય છે. તો આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા કંઠસ્થ કરાવીએ. અનેક વાર કથામાં કહ્યું છે કે ઘરની અંદર આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો સમાન ફળ મળે, પણ જ્યાં ભગવાનની કથા થતી હોય એકવાર પાઠ કરીએ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો આપ સૌ સાથે બોલવાનો પ્રયાસ કરજો. નહીં આવડે તો ગભરાવું નહીં, લિપ મોમેન્ટ કરવી, ઓઠ ફફડાવવા, એટલે બાજુવાળાને એમ થાય કે આવડે તો છે જ, હે ને. પણ ક્યારેય હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો સમય ન હોય આપની પાસે તો રામચરિત માનસની ચોપાઈ છે, એ 2 ચોપાઈ હનુમાનજીની સામે બોલી લેવી, કંઠસ્થ કરવી. આમ તો એ પહેલાં અમે નહીં બોલતા હતા, પણ અમારે અમદાવાદમાં એક હનુમાનજી છે, એ હનુમાનજીનું નામ છે વિજા હનુમાન. કોઈ દેશમાં જવું હોય તો એ હનુમાનજીને પાસપોર્ટ દેખાડવા જવાનું, અને હનુમાનજી એ આપણા પાસપોર્ટને જોઈ લે એટલે આપણને કોઈ પણ દેશમાં વિઝા સરળતાથી મળી જાય. અત્યારે જો તમે જોવો છો એ ચમત્કારિક હનુમાન છે, અમદાવાદમાં છે, અને એ હનુમાનજીનું નામ વિજા હનુમાન છે. અમે પણ કોઈ દેશમાં જઈએ તો હનુમાનજીને પાસપોર્ટ દેખાડીએ કે જાય છે. તમે પણ આકાશમાં ઉડીને જાઓ છો બધે, અમે પણ આકાશમાં ઉડીને જવાના છીએ. તો ત્યાંથી મને મારો પાસપોર્ટ હનુમાનજીને દેખાડે, જો તમે સ્કેન કરી લો એમ. કારણ કે આપણી સનાતની પરંપરા શ્રદ્ધા અને વિશ્વાસના પાયા પર ટકેલી છે. પૂરો ભક્તિ માર્ગ શ્રદ્ધા અને વિશ્વાસથી રચાયેલો છે. જ્યાં શ્રદ્ધા નથી, જ્યાં વિશ્વાસ નથી, ત્યાં જીવન પણ નથી. શ્રદ્ધા એ આપણો પ્રાણ છે, વિશ્વાસ એ આપણું જીવન છે. એના વગર જીવન સંભવ નથી. શ્રદ્ધા વગરનું મોટું કોઈ સત્કર્મ કરો તો પણ કોઈ ફળ ના આપે, પણ શ્રદ્ધા સાથે નાનકડું સત્કર્મ કરો તો પણ મોટું ફળ આપે છે. કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ આપણા ભગવાન શિવ અને પાર્વતીના સ્વરૂપ છે. રામચરિત માનસ. કોણ ભવાની? તો શ્રદ્ધા અમારી ભવાની વિશ્વાસ રૂપિણો ભવાની શંકરો વંદે. તો જ્યારે હનુમાનજીનું દર્શન કરવા જાઓ ત્યારે આ 2 ચોપા યાદ રાખવાની છે. પહેલી કચકંધા કાંડની છે, બીજી સુંદરકાંડની છે. હનુમાનજીને કહ્યું છે કે હનુમાનજી, આપના માટે એક પણ કાર્ય એવું નથી કે જે આપ ન કરી શકો. દરેક કાર્યો કરવા માટે ભગવાન આપની પાસે સામર્થ્ય છે, એવો ભાવ પ્રગટ કર્યો છે. કવનસો દુનિયાનું કોઈ પણ કામ એવું નથી હનુમાનજી આપના માટે અસંભવ હોય. આ કથાની યાદ સ્વરૂપે આ કંઠસ્થ કરવાનું છે. જ્યારે હનુમાનજી મહારાજનું દર્શન કરતા હોય ત્યારે આ જરૂર હનુમાનજી મહારાજની સામે બોલવાનું. આइए साथ में गाएंगे, साथ में बोलेंगे. कठिन जगमाही जो नहीं होई तात तुम पाही जो नहीं होई तात तुम બોલીએ, સાથે જોડાજો. હનુમાનજી મહારાજની વિનંતી છે કે આપ ભગવાન પ્રભુ રામના જો કામ કરી શકતા તો અમારું કામ તો સામાન્ય હોય. ભગવાન, આપ તો ભૃગુના ઈશારા માત્રથી મારા કાર્યો કરી શકો છો. હનુમાનજી महाराजનું सामर्थ्य છે. આ ये भाव से आपका आवाज सुंदर ध्वनि वायुमंडल में मिश्रित हो जाए. तो हर हमेशा સવારમાં પૂજા કરું, યજ્ઞ કરું ત્યારે એક જ ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન
શ્રદ્ધા લઈને વિશ્વાસ લઈને જે ભગવાન મહાદેવ તારી કથાનું શ્રવણ કરે છે એમનું ને એમના પરિવારનું ભગવાન તું રક્ષણ કરજે, એવી રોજ પ્રાર્થના કરું છું. કારણ કે અમારી ઓળખાણ અમારા બધા શ્રોતાઓ છે. આપ અમારા ભગવાન છો. એ તો આ ઊંચા આસન ઉપર એટલા માટે બેસાડવામાં આવે કે વ્યવસ્થા છે, મર્યાદા છે. બાકી એક ડાળીના પંખે આપણે બધા છીએ, એક જહાજના મુસાફર છીએ. એમાં હું કાંઈ મોટો નથી, તમે કાંઈ નાના નથી, આપણે સૌ એક સરખા છીએ. આપણે ભગવાનના અંશ છીએ. જેમ સૂર્યના કિરણો ચારે બાજુ પથરાયેલા હોય એમ આપણે સૌ ભગવાનના અંશ આ વિશ્વમાં પથરાયેલા છે. તો આ ये भाव से अपनी सुंदर ध्वनि वायुमंडल में मिश्रित करे, भाव से और आदर के साथ. कवन सो काज कठिन जग माई, साथ में कवन सो काज कठिन जग माई, जो नहीं होई तात तुम पाई, जो नहीं होई तात तुम पाई, दीन दयाल हमारी लाज રાખજો હનુમાનજી. दीन दयाल बिरिदु संभाली, बोलिए बोलिए, साथ में गाइए. दीन दयाल बिरिदु संभाली, हर नाथ मम संकट बारी, हर नाथ मम संकट बारी. बोलिए हनुमान जी महाराज. आइए भाव से और आदर के साथ. એમ નહીં, એવું નહીં. એક મિનિટ જોઈએ. એમ ભગવાનની મારે હારે રહેવાનું છે ભાઈ. ફટાફટી તમે બોલાવો એમ નહીં, સાથે રહેવાનું. શાબાશ. તાલમાં ભાઈઓ પણ તાલે પાડશે. अंजनी ना जाया हनुमान के समरू बजरंगी हतमे, अंजनी ना जाया हनुमान के समरू बजरंगी, मारुति नंदन केसरी नंदन, मारुति नंदन केसरी नंदन, अंजनी ना जाया हनुमान के समरू बजरंगी तमे, अंजनी ना जाया हनुमान के समरू बजरंगी. श्री गुरु चरण सरोज निज मन मुकुर सुधार, मरणो रघुबल विमल यशो जो दायक फल चार, बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरिहु कलेश विकार, अंजनी ना जाया हनुमान के समरू बजरंगी तमे, अंजनी ना जाया हनुमान के समरू बजरंगी.
ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन वर्ण विराज सुबेशा कानन कुंडल कुंचित केशा अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। हाथ गज और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज कर देखो आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी तमें अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहार रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी तमें अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। सहस्र बदन तुमरो यश गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा चमक बेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुरी नहीं कीना राम मिलाए राजपद दीना अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी तमें अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर में सब जग जाना जुग सहस्र योजन पर भानु लिंगो ताहि मधुर बल जान प्रभु मुद्रिका मेलि मुख माहि जल दिलांग गए असर जनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी तमें अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सहारो यापे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी तमें अंजनी नाजाया हनुमान हे समरू बजरंगी। हे कष्टभंजन हे दुखभंजन हे वीरभंजन हे लंबे हनुमान गोलीबार हनुमान रोकड़िया हनुमान संकट मोचन हनुमान नासी रोग
संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी तमें। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी। चारों जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी तमें। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी। ताली शाबाश। ताली मन को एकाग्र करती है। शाबाश। तुम्हारा वचन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाए, जहाँ जन्म हरि भक्त कहाए। और देवता चेतन धरे, हनुमंत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलबीरा। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी तमें। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाय। जो सतबार पाठ कर कोई, झूठ ही बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरि चेरा, जय नाथ हृदय महाडेरा। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी तमें। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी तमें। अंजनी ना जाया हनुमान, ऐसा मरु बजरंगी। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरनूप। बोलिए हनुमान जी महाराज की। જીવન કથા એ વ્યવહારને સકારાત્મક બનાવે છે, એ છે કથા. કથા